તારીખ 11/7/2024 શનિવાર. તત્વ પૃથ્વી, નક્ષત્ર ધનિષ્ઠ. ચાલો જોઈએ 12 રાશિ આ દિવસ તમારા માટે કેવો છે. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી. મેષ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય મધ્યમ છે. લકી રંગ મરૂન છે. લકી અંક 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 84% છે અને દિવસ તમારો સારો જશે 86%. શું ન કરવું? અતિ આત્મવિશ્વાસ તમારા માટે હાર્મફુલ છે અને શું કરવું? હનુમાનજીની આરાધના કરવી. પોઝિટિવ. તમે કાળા મરી જે હોય છે, કાળા મરી, એનું દાન કરી શકો છો. કર્મ કનેક્શન, સેવા કરો. સંબંધ વૃશ્ચિક રાશિ સાથે સાચવવાનો રહેશે. સંબંધનો આંકડો જે છે એ 9% પર છે, 9 નંબર પર છે, તો ખૂબ સારું છે. મારી સલાહ છે કે સ્વતંત્રતા જો તમને મળી હોય તો કોઈના ઉપર નિર્ધારિત રહીને તમારો સમય ન બગાડો. ફ્રીડમ મળી હોય તો તેનો આત્મવિશ્વાસમાં વધારો કરીને, અતિ આત્મવિશ્વાસમાં આવીને ફ્રીડમને ન બગાડો. ઇટ મીન્સ એટલું છે, સિમ્પલ વાતમાં કહું, જે મળ્યું છે એને સમજી વિચારીને વાપરશો તો તમને વધારે મળશે. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ રહેશે. લકી રંગ વાદળી. લકી અંક 6. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે અને દિવસ 96% સારો, ખૂબ સારું છે. તમને શું કરવું નું દાન કરો અને શું ન કરવામાં તમે ઉધારીનો વ્યવહાર ના કરો. ન ઉધાર લેવું કે ન ઉધાર આપવું. પોઝિટિવ. તમે દાન કરી શકો છો. કર્મ કનેક્શન, જે કરો છો એમાં એકાગ્રતા રાખો. સંબંધ તમારે 9 નંબર પર છે, પ્રોબ્લેમ નથી. સિંહ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે ધીરજ સાથે સમય પસાર કરો. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ પ્રફુલ્લિતવાળું છે. લકી રંગ લીલો છે અને લકી અંક 5 છે. શું ન કરવું? ખોટી ચર્ચાઓમાં ન પડો અને શું કરવું તો ગણેશજીને દુર્વા ચડાવો. ધન પ્રાપ્તિની સંભાવના 89% છે અને સારો દિવસ 91% છે, ખૂબ સારો અંક છે. પોઝિટિવ. તમે દૂધનું દાન કરી શકો છો. કર્મ કનેક્શન, મદદ કરી શકો કોઈને પણ. સિંહ રાશિથી તમારે સાચવવાનું છે અને મારી સલાહ છે કે સ્પષ્ટતા રાખો બોલવામાં, જીવવામાં, વિચારોમાં. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય થોડું બગડે એવું છે. લકી રંગ સિલ્વર, ચાંદી અને એ કલર તો ડેફિનેટલી ના પહેરાય, તો વ્હાઇટ કલર રાખી શકો. લકી અંક તમારો 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના 75% છે અને દિવસ સારો 78% સારો છે. શું ન કરવું? વધારે પડતી ચિંતા કે મગજ પર દબાણ ના રાખો. શું કરવું? શિવજીને દૂધાભિષેક કરી શકો છો. પોઝિટિવ. મગજને ઠંડુ રાખો. કર્મ કનેક્શન, કોઈને અપમાનિત ન કરો. ખોટો નિર્ણય ન લો. ખોટી હેલ્પ ના કરો. કુંભ રાશિથી તમારે સાચવવાનું છે. સંબંધ 9 નંબર પર છે એટલે પ્રોબ્લેમ નથી અને મારી સલાહ છે કે ધીરજ અને શાંતિ, આના દ્વારા તમારું જીવન પણ પાર પડી શકે છે અને આ દિવસ પણ. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. જય શ્રી કૃષ્ણ. સ્ફૂર્તિવાળો ઉત્તમ સમય તમારો જવાનો છે, એમાં કોઈ બે મત નથી. આ સાથે લકી રંગ કેસરી. લકી અંક 1. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે. દિવસ તમારો સારો જશે 97%, ખૂબ સારું છે. શું ન કરવું? જીત. શું કરવું? સૂર્યનારાયણને જળ ચડાવવું. પોઝિટિવ. તમે સેવા કરી શકો છો. કર્મ કનેક્શન, અહમ ના કરો. વૃષભ રાશિથી તમારે સાચવવાનું છે અને મારી સલાહ છે, તક મળે તો તક લો અને તમારા કાર્યમાં સાહસ કરતા રહો. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ છે. લકી રંગ રાખોડી. લકી અંક 4. ધન પ્રાપ્તિની સંભાવના 81% છે અને દિવસ સારો 87% છે. શું ન કરવું? શંકા ન કરવી અને શું કરવું? ગણેશજીની આરાધના કરવી. પોઝિટિવ. ગાયને લીલું ઘાસ તમે આપી શકો છો. કર્મ કનેક્શન, મદદ લો અને ના થાય તો મદદ કરી શકો. વૃષભ રાશિથી તમારે સાચવવાનું છે. સંબંધ 7 નંબર પર છે, પ્રોબ્લેમ નથી.
મારી સલાહ છે જે કાર્ય કરો એકાગ્રતાથી કરશો તો પ્રોબ્લેમ ઓછી થશે. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય અને મન અને મગજ, ખાસ કરીને મગજ, એમાં સુધારો આવી રહ્યો છે. લકી રંગ સફેદ, લકી અંક 2. શું ન કરવું? લોભ ન કરવો. શું કરવું જોઈએ? સત્ય માર્ગે ચાલવું જોઈએ. ધન પ્રાપ્તિ અને દિવસ 80% છે. બસ્ટર ટીપ: જે તમારું છે એને મેળવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો તમારું ન હોય તો એને છોડી દો. કર્મ કનેક્શન: ગાયની સેવા કરો. સંબંધ તમારે 7 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. સિંહ, તુલા, કર્ક, મકર અને મેષ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે જે તમારું છે એ તમને મળીને રહેશે, પણ જો તમે બીજાનું લેવા જશો તો તમારું જે છે એ જતું રહેશે. નુકસાન તમે તમારા હાથે કરશો. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સારું છે. લકી રંગ લાલ, લકી અંક 5. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે. દિવસ તમારો સારો જશે 88%. શું ન કરવું? ક્રોધ ન કરવો. શું કરવું? હનુમાનજીને આગળ ધરી દો, તમે તમારા જીવનમાં સારું જ થશે. હનુમાન ચાલીસાનો પાઠ તમારા જીવનમાં તમે નિત્યક્રમમાં ઉમેરી દો. કર્મ કનેક્શન: ઘરમાં પૂર્વ દિશા તરફ તમે ઝંડો લગાવી દો હનુમાનજીનું, બહુ સારું થશે. કર્ક અને સિંહ રાશિથી સાચવવાનું છે. સંબંધ 8 નંબર પર છે, પ્રોબ્લેમ બિલકુલ નથી. મારી સલાહ છે કે ક્રોધમાં આવીને કોઈ ખોટા નિર્ણય ના લેવાય, એની સાવચેતી રાખો. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તમારું સુધરી રહ્યું છે, અથવા તો સુધર્યું હશે તો બગડી રહ્યું છે, કારણ કે આમાં તમારો કર્મ, તમારી નીતિ સૌથી પહેલાં ઇફેક્ટ કરે છે. લકી રંગ પીળો છે, લકી અંક 3 છે અને 5 છે. ધન પ્રાપ્તિ અને દિવસ 75% છે. શું ન કરવું? જુઠ્ઠું ન બોલવું. શું કરવું જોઈએ? સત્યવાદી બની જાઓ. બુસ્ટર ટીપ છે સૂર્યનારાયણને જળ ચડાવો. કર્મ કનેક્શન: ગોળનું દાન કરી શકો, તલનું દાન કરી શકો, અથવા તેલનું દાન કરી શકો. કુંભ, કર્ક અને સિંહ રાશિથી તમારે સાચવવાનું છે. અને મારી એક જ સલાહ છે કે જુઠ્ઠું બોલીને કંઈક મેળવવા કરતાં સત્ય બોલીને ઓછું મેળવશો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ. જય શ્રી કૃષ્ણ. કસરત પર ધ્યાન આપો, હેલ્થ ઉપર ધ્યાન આપો. હવે હેલ્થ તમારી સારી થવા જઈ રહી છે. લકી રંગ તમારો બ્લેક છે, પણ સ્કાય બ્લુ, ડાર્ક બ્લુ પહેરો, વાંધો નથી. લકી અંક 8 છે. શું ન કરવું? અપશબ્દ ન બોલવા. અને શું કરવું? તો શનિદેવને આરાધના કરો. ધન પ્રાપ્તિ અને દિવસ 80% સારો છે. બહુ વખત પછી આંકડો આવ્યો છે તમારા માટે. આ સાથે વાત કરીએ તો તમે બુસ્ટર ટીપમાં તલનું તેલ દાન કરી શકો છો. કર્મ કનેક્શનમાં શ્રમિકને મદદ કરી શકો, ભલે એ એક જ વ્યક્તિને કેમ ના હોય. કુંભ અને સિંહ રાશિથી સાચવવાનું છે. સંબંધ 7 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. એમાં મારી સલાહ છે ધીરજથી જ તમે ચાલો. આ મહિનો તમારા માટે ધીરજવાળો છે. પરીક્ષા લઈ રહેશે ધીરજ તમારી. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ખૂબ સારું છે. પ્રસન્નમય તમારા દિવસો હમણાં જઈ રહ્યા છે. લકી રંગ આછો વાદળી, લકી અંક 8. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે અને દિવસ તમારો 86% સારો જશે. ખૂબ સારું કહેવાય. શું ન કરવું? આળસ ના કરવી. શું કરવું? મહાદેવની આરાધના કરવી. બુસ્ટર ટીપ: જલાભિષેક કરો મહાદેવ ઉપર. કર્મ કનેક્શન: આળસમાં આવીને જે કાર્ય તમને ફળ આપે છે એને કરવાનું બંધ ના કરો. સંબંધ 8 નંબર પર છે, કોઈ જ પ્રોબ્લેમ નથી, બહુ સારું છે. સિંહ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે આળસ છોડી દો, નહીં તો તમારું જીવન થોડું ટ્રેક પરથી ઉતરી શકે છે. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ. જય શ્રી કૃષ્ણ. પ્રસન્નમય જીવન તમારું વીતી રહ્યું છે. દિવસ બહુ જ સારો છે. આરોગ્ય બહુ સારું છે. લકી રંગ મરૂન છે, લકી અંક 10 છે. બહુ સારું કહેવાય. ધન પ્રાપ્તિની સંભાવના 91% છે. દિવસ સારો 92% જશે. શું ન કરવું? ઉત્સાહમાં આવીને અપશબ્દો બોલવામાં ધ્યાન આપવા. અપશબ્દો ઘણીવાર ઉત્સાહમાં પણ બોલાય છે. ધ્યાન, જે વડીલોને ખબર હશે આ કેવી રીતે થાય.
શું કરવું? શિવજીની અને વિષ્ણુની આરાધના કરો. બુસ્ટર ટીપ: વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો. કર્મ કનેક્શન: તમે મંત્ર ચેન્ટ કરો છો, તમારા કુળદેવી હોય એનું નામ લેતા રહો, કારણ કે બહુ સારા દિવસો આવતા હોય ને તો ભૂલો થવાની સંભાવના એટલી જ વધી જતી હોય છે. સંબંધ 10 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. સિંહ રાશિથી સાચવવાનું છે. મને નથી ખબર પડતી કે સિંહ રાશિથી જ બધાએ કેમ સાચવવાનું છે. મારી સલાહ છે કે જે કાર્ય કરો એને વિચારીને કરો. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આવનારો સમય આપ સર્વે માટે સ્થાયી રૂપે લક્ષ્મી, આરોગ્ય, વૈભવ તમને આપે. જય શ્રી કૃષ્ણ.